ભચાઉ નજીક આવેલ પૌરાણિક ગણેશ ટીંબી ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે. તેનું 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત તથા મુંબઈથી ભાવિકો હાજરી આપશે અને આ ગણેશ ટીંબી એ ભચાઉ પંથકના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ. ભચાઉમાં પ્રથમ વખત ગણેશની ટીંબી ઉપર જ વસેલું છે. રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજીના ભવ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંતો, મહંતો અને મહાનુભાવોની હાજરીમાં ભાદરવા સુદ ત્રીજ અને ચોથ એમ 2 દિવસ માટે યોજાશે. મુંબઈ અને દેશના ખૂણે ખૂણે વસતા અનેક લોકો ગણેશજીના મંદિર પર શ્રદ્ધા ધરાવે છે અને વર્ષોમાં એક વખત અચૂક માથું ટેકવાવે છે. તે તમામ લોકો આ 2 દિવસીય કાર્યક્રમમાં હાજરી આપશે એમ વિકાસભાઈ રાજગોરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. મંદિર બનાવવામાં સૌથી મોટો ફાળો પટેલ સમાજના આગેવાન ભરતભાઈ ખીમજીભાઈ કાવત્રા પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે. 35 લાખથી વધુ ખર્ચે આ મંદિરનું નિર્માણમાં તેમનો સિંહ ફાળો હોવાની વાત પણ આવી છે. ગણેશ ટીંબી મંદિર નવનિર્માણ સમિતિના વિકાસ રાજગોર, શૈલેષ પ્રજાપતિ, ભાવેશ બાવાજી, ખીમજીભાઈ પ્રજાપતિ, હસુભાઈ દરજી, ગિરીશભાઈ દરજી, હિરેનભાઈ દરજી, અરવિંદસિંહ જાડેજા સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે અને તારીખ 26 અને તારીખ 27 એમ 2 દિવસ માટે અનેકવિધ કાર્યક્રમોની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન ભરતભાઈ કાવત્રા પરિવાર આ વર્ષોથી આ જગ્યા સાથે જોડાયેલો છે અને તેમના દ્વારા આ સહયોગ આપવામાં આવ્યો છે. દાતા તરીકે હિનાબેન હિરજીભાઈ પટક પરિવારે પણ સેવાનો લાભ લીધો છે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સહિતના લોકો ખાસ હાજરી આપશે અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અશોકસિંહ ઝાલા સહિતના લોકો પણ હાજરી આપશે.